બાળકો જેઈ મેઇન્સનો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનો એક બહુ સરસ ક્વેશ્ચન છે. કોસ ઇન્વર્સ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ વાય બોલો બરાબર આલ્ફા આપેલા છે. આનું મૂલ્ય તમારે મેળવવાનું છે. ઓકે, તો અહીં ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાડીશ. કોસ ઇન્વર્સ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ વાય, એને તો આમ લખાય કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ વાય પ્લસ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર મીન્સ વાય સ્ક્વેર બાય 4. ધીસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે બાળકો તમે એમ વિચારો કે આ કોસ ઇન્વર્સ સામે જાય તો આ સાઈડમાં બનશે કોસ આલ્ફા. ઓકે, એક તો પહેલા બનશે કોસ આલ્ફા, પછી આ કોસ ઇન્વર્સ હટી ગયો તો એક્સ વાય બાય 2 પણ સામેની સાઈડ શિફ્ટ કરીશ એટલે એ બનશે માઇનસ એક્સ વાય બાય 2. અને ડાબી બાજુમાં બાળકો હવે માત્ર આટલું બચશે રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર બાય 4. ઇટ ઇમ્પ્લાઇઝ, હવે બાળકો હું આને આમ લખી શકું, બે સાઈડ સ્ક્વેર કરું, સાદું રૂપ આપવા માટે બંને બાજુ વર્ગ કરું તો આ બનશે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ વાય સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા બને કોસ આલ્ફા માઇનસ એક્સ વાય બાય 2 નો હોલ સ્ક્વેર. ઇટ ઇમ્પ્લાઇઝ 1 માઇનસ, આને ઓપન કરું, વાય સ્ક્વેર બાય 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ એક્સ વાય કોસ આલ્ફા પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બાય 4. હવે બાળકો આ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બાય 4 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બાય 4 હટાવી દીધા. કોસ સ્ક્વેર આલ્ફાને આ સાઈડ લઈ આવું તો આ સાઈડ બને અહીંયા એક તો 1 બચે અહીંયા અને એક તો કોસ સ્ક્વેર આલ્ફા 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, અને સામેની સાઈડમાં એક્સ સ્ક્વેર આ સાઈડ જશે, વાય સ્ક્વેર બાય 4 આ સાઈડ જશે. ઓકે, માઇનસ એક્સ વાય કોસ આલ્ફા એમને એમ છે. સારું બાળકો, તો હવે આને 4 વડે આપણે ગુણી નાખીએ તો 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા બની ગયા સાઇન સ્ક્વેર આલ્ફા, અને એ 4 વડે ગુણાય તો આ બની જાય 4 સાઇન સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 4x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4xy કોસ આલ્ફા. ઓકે, તો આ પદનું મૂલ્ય બાળકો આપણને મળી ગયું 4 સાઇન સ્ક્વેર આલ્ફા તમારો ફાઇનલ આન્સર છે. ઓકે.